પ્રશ્ન તો આજે આપણે બનાવશું દેશી ચણાનું શાક. કાળા ચણા આવે એવી તો આપણે એને પલાળ્યા હતા આખી રાત. તો હવે આપણે શાક બનાવશું અલગ જ રીતે. તો આપણે નાખશું સુધારેલી એક ડુંગળી, એક ટમેટું, ઝીણું સમારેલું આદું, 2-3 લીલા મરચાં ઝીણા તીખા, લસણ ઝીણું સુધારેલું, તો સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, કસૂરી મેથી. તો સરસ મિક્સ કરી લેશું આપણે એને. હવે આપણે ઢાંકીને મૂકી દઈશું 10 મિનિટ માટે, પછી વઘાર કરશું. તો 10 મિનિટ થઈ ગઈ છે. મસાલો સરસ કોટ થઈ ગયો છે. હવે આપણે વઘાર કરી દઈશું. કુકર ગેસ ઉપર મૂકી દીધું, તેલ નાખી દઈશું. ત્રણ પાવડા. તો તેલ ગરમ થઈ ગયું છે, રાઈ એડ કરી દઈશું. જીરું, તમાલપત્ર, લાલ મરચું, 1 ચક્રફૂલ, લીમડો, ચણા એડ કરી દઈશું. પાણી એડ કરી દઈશું. તો આપણે 1.5 ગ્લાસ પાણી નાખ્યું. તો કુકર બંધ કરી દઈશું અને આપણે 6-7 વિસલ વગાડવા જોશે એમાં. તો આપણે 7 વિસલ થઈ ગયા છે. કુકરની હવા નીકળી ગઈ છે. ચેક કરી લઈશું. તો હેલ્ધી અને ટેસ્ટી ચણાનું શાક અને ભાત જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું. તો જરૂરથી ટ્રાય કરજો.